નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા હિસાબી અધિકારી વર્ગ 2 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। એ મિત્રો, ગુજરાત સરકારના જે નાણાં વિભાગ હસ્તકની હિસાબી અધિકારી વર્ગ 2 ની જે અલગ અલગ જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 1 ફેબ્રુઆરી 2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 1 ફેબ્રુઆરી 2025 થી લઈને 17 ફેબ્રુઆરી 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ જે જીપીએસસી નું ઓજાસનું પોર્ટલ છે, gpsc-ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ 17 ફેબ્રુઆરી 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, આ જે ભરતી છે તેમની જે પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે, પ્રિલિમિનરી એક્ઝામ લેવામાં આવશે, તે અંદાજે 10/5/2025 ના રોજ લેવામાં આવશે અને જે મેઇન પરીક્ષા છે એટલે કે મુખ્ય પરીક્ષા છે તે અંદાજે જુલાઈ 2025 માં લેવામાં આવશે। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે જીપીએસસી માં હિસાબ નીસમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 39 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 39 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 14 જગ્યા છે। 14 માંથી 5 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ત્યાર પછી ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 3 જગ્યા છે। 3 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 13 જગ્યા છે। 13 માંથી 4 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 1 જગ્યા છે, જ્યારે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 8 જગ્યા છે। 8 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે જે 39 જગ્યા છે તેમાંથી 7 જગ્યા દિવ્યાંગ વ્યક્તિઓ માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 17 ફેબ્રુઆરી 2025, તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 37 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે તમામ અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તમામ અનામત વર્ગની જે મહિલા ઉમેદવારો છે તેઓને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બિન અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। દિવ્યાંગ વ્યક્તિઓ છે તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેમની ઉંમર 17 ફેબ્રુઆરી 2025 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 37 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીકોમ અથવા તો સીએ અથવા તો આઈસીડબ્લ્યુએ અથવા તો સીએમએ ની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષાના જાણકાર હોવા જોઈએ અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે। ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે? તો ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 8 મુજબ પગાર મળવા પાત્ર થશે। એટલે કે ₹44,900 થી લઈને 1,42,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવા પાત્ર થશે। તે સિવાય અન્ય લાગુ પડતા ભથ્થાઓ છે તે પણ ઉમેદવારોને મળવા પાત્ર થશે। ચર્ચા કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં જે બિન અનામત વર્ગના તમામ પુરુષ અને મહિલા ઉમેદવારો છે તેઓએ અરજી ફી ભરવાની રહેશે। તે સિવાય બાકી કોઈ પણ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેતી નથી। અરજી ફી તમે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે ભરી શકશો। જો તમારે ઓફલાઈન અરજી ફી ભરવી હોય તો પોસ્ટ ઓફિસના માધ્યમથી ભરવાની રહેશે। ફોર્મ ભર્યા પછી મિત્રો ચલણની પ્રિન્ટ તમારે ડાઉનલોડ કરી અને તેની પ્રિન્ટ લઈ અને કોઈ પણ કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી પોસ્ટ ઓફિસ છે ત્યાં જવાનું રહેશે। અને મિત્રો 18 ફેબ્રુઆરી 2025 સુધીમાં પોસ્ટ ઓફિસમાં તમારે અરજી ફી તરીકે
₹100 પ્લસ પોસ્ટ ઓફિસનો જે અલગથી સર્વિસ ચાર્જ લાગે તે ભરી દેવાનું રહેશે. જો તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવી હોય તો 18 ફેબ્રુઆરી 2025 સુધી તમે પરીક્ષા ફી ભરી શકશો. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ₹100 પરીક્ષા ફી ભરી શકશો. તે સિવાય જે બેંકનો સર્વિસ ચાર્જ લાગે તે તમારે અલગથી ચૂકવવાનો રહેશે. ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે. તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ અલગ 3 સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તો પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે, ત્યાર પછી મુખ્ય પરીક્ષા લેવામાં આવશે અને ત્યાર પછી મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવશે. અંતે જે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે તે તમે જે લેખિત મુખ્ય પરીક્ષા અને જે રૂબરૂ મુલાકાત એટલે કે મૌખિક ઇન્ટરવ્યુમાં જેટલા માર્ક મેળવેલ છે તેના આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર કરી ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે. સૌથી પહેલા જે પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમાં અલગ અલગ તમને 2 ક્વેશ્ચન પેપર આપવામાં આવશે કે જેમાં મિત્રો પેપર 1 છે તેમાં જીકે એટલે કે જનરલ નોલેજને લગતા ક્વેશ્ચન પૂછવામાં આવશે. કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 200 માર્કનું પેપર રહેશે અને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. પ્રશ્નપત્ર 2 છે એટલે કે પેપર 2 છે તેમાં મિત્રો એકાઉન્ટ અને ઓડિટ સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે. તે પણ 200 માર્કનું રહેશે અને તેના માટે પણ 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો અહીં તમારી મેઇન પરીક્ષા એટલે કે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે કે જે લેખિત રહેશે, વર્ણનાત્મક પ્રકારની રહેશે. તેમાં તમારે અલગ અલગ 5 ક્વેશ્ચન પેપર આપવાના રહેશે કે જેમાં ગુજરાતી ભાષાને લગતું પેપર રહેશે, તેના 150 માર્ક રહેશે. તેના માટે 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. ઇંગ્લિશ ભાષા સંબંધિત જે પેપર છે તેના પણ 150 માર્ક રહેશે. ત્યાર પછી જીકે સંબંધિત જે જનરલ નોલેજનું જે પેપર છે તેના 200 માર્ક રહેશે. એકાઉન્ટ અને ઓડિટ 1 નું પેપર છે તે 200 માર્ક અને એકાઉન્ટિંગ અને ઓડિટિંગને લગતું જે પેપર 2 છે તેના પણ 200 માર્ક રહેશે. આવી રીતે મિત્રો તમામ 5 પેપર લખવા માટેનો જે સમયગાળો છે તે 3 કલાકનો રહેશે. જે મેઇન પરીક્ષા છે તે કુલ 900 માર્કની રહેશે. મિત્રો અહીં જે બંને પરીક્ષાનું જે વિગતવાર અભ્યાસક્રમ છે તે જીપીએસસી પોતાની જે ઓફિશિયલ વેબસાઇટ છે gpsc.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે, અલગથી અપલોડ કરશે. જ્યારે મિત્રો અહીં બંને પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવશે, વિગતવાર અભ્યાસક્રમ, એટલે આપણે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું. તો આવી રીતે મિત્રો જીપીએસસી દ્વારા હિસાબનીશ અધિકારી વર્ગ 2 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.